હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. ઘણા લોકોના ક્વેશ્ચન હતા કે જીપીએસસી અને સીસી બંનેની પ્રિલિમ્સ જોડે આવે છે. સીસીની કોઈ ડેટ આવી નથી, જીપીએસસીની ડેટ આપણને ખબર છે કે 7th જૂનના છે, એટલે બધાને ખબર છે કે ક્યારે એક્ઝામ આવવાની છે. તો બધા લોકોના ક્વેશ્ચન છે કે બંને જોડે પાસ કરવી છે તો શું કરવું, એટલે કે જીપીએસસી અને સીસી બંનેની પ્રિલિમ્સ છે એને જોડે કરી શકાય કે ના કરી શકાય, તો એના ઉપર આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. તો આ વસ્તુમાં સૌથી પ્રથમ આપણે પહેલા કમ્પેરિઝન કરવું પડશે બંને એક્ઝામની પ્રિલિમ્સ વચ્ચે. તો સિમ્પલ વસ્તુ છે કે જીપીએસસીની પ્રિલિમ્સ છે 200 માર્કની હશે, જેમાં જીએસ અને મેથ્સ અને રિઝનિંગ હશે. હવે આનું જે બ્રેકડાઉન છે કે કયા ટોપિકના કેટલા ક્વેશ્ચન હતા એ આપણી પાસે અત્યારે નથી, બીકોઝ લાસ્ટ પેપરને આપણે એનાલાઇઝ કરીએ તો એમાં થોડું બ્રેકડાઉન મળી શકે, પણ એ ડાયનામિક છે. એટલે કે જે કર્ટસી છે આના જેવી કે ભાઈ એટલા ક્વેશ્ચન આમાંથી હશે, એટલા ક્વેશ્ચન આમાંથી હશે, એવું આમાં નથી. આમાં થોડું ચેન્જ થયું છે લાસ્ટ ટાઈમથી. એટલે કે એક વસ્તુ ફોર શ્યોર છે કે જીએસ અને મેથ્સ અને રિઝનિંગ હશે. એમાં જીએસ, મેથ્સ અને રિઝનિંગ છે એ અબાઉટ 30 ક્વેશ્ચનની આસપાસ હશે 200માંથી. એ આપણે થોડું કહી શકીએ, લાઈક 30માંથી 35 પણ હોઈ શકે, 25 પણ હોઈ શકે છે, પણ 30ની આસપાસ ક્યાંક હશે. ઠીક છે ને, કે મતલબ 40 સુધી પણ નહીં જાય અને 10 કે 15 સુધી પણ નહીં જાય. તો આ થયું આપણી જીપીએસસી પ્રિલિમ્સ, એટલે કે ક્લાસ 1-2ની જે પ્રિલિમ્સ છે એનું બ્રેકડાઉન. 200 માર્ક હશે અને 3 કલાકનું પેપર હશે. હવે જીએસએસપી સીસીઈ 2.0 છે 2026 વાળી, તો એનું બ્રેકડાઉન આપણને ખબર છે કે 150 માર્કનું પેપર હશે અને 2 કલાક હશે. એમાં જીએસ છે, જીએસ એટલે જીકે અને આ કરંટ અફેર, એ 30 માર્કનો હશે અને તે ઉપરાંતમાં મેથ્સ અને રિઝનિંગ છે 90 માર્કનું છે. એટલે આ છે લાર્જેસ્ટ પોર્શન છે, આ ડિસાઇડિંગ ફેક્ટર છે કે તમે પ્રિલિમ્સ પાસ કરશો કે નહીં, અથવા તમે ગ્રુપ એ ની મેઇન્સ આપશો કે તમે ગ્રુપ બી ની મેઇન્સ આપશો કે ગ્રુપ એ અને બી બંનેની મેઇન્સ આપશો. એટલે આ તમારું ડિસાઇડિંગ ફેક્ટર હશે. અને આ જીએસ છે એ ન્યૂ ફેક્ટર છે, લાસ્ટ ટાઈમ આનો, એટલા માટે આ એક ન્યૂ ફેક્ટર ગણી શકીએ છીએ. અને ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર તો લાસ્ટ ટાઈમ પણ હતું, આ વખતે પણ છે. એટલે અહીંયા એક વસ્તુ સમજો કે હવે જો આપણે બંનેની જોડે પ્રિપેરેશન કરવી છે તો અહીંયા ઓવરલેપ કેટલો થાય છે કે જો તમે જીએસ અને મેથ્સ અને રિઝનિંગ કરો છો 200 માર્કનું જીપીએસસી માટે, તો ઓલરેડી તમારું જીએસ, કરંટ અફેર અને મેથ્સ અને રિઝનિંગ, એટલે કે તમે 150 માર્કમાંથી તમે ટોટલ 120 માર્ક તો તમે ઓલરેડી કરી ચૂક્યા છો. તમારે એક્સ્ટ્રામાં ખાલી ગુજરાતી અને ઇંગ્લિશનું ગ્રામર જ કરવાનું છે. એટલે જે કોઈને પણ ઓવરલેપમાં તૈયારી કરવી હોય છે તો આ વસ્તુ સમજી લે. પણ અહીંયા આ જે ઓવરલેપ છે એટલું ઈઝી નથી. આ વસ્તુ તમારે થોડી ધ્યાનથી સમજવી પડશે. હવે ઈઝી કેમ નથી, આમાં ઇશ્યુ શું છે, તો એના ઉપર થોડું ડિસ્કશન કરીએ. જોતા આપણને એવું લાગે છે કે ઠીક છે, ચલો સીસી છે, સીસીના 120 માર્ક છે, એ જીપીએસસીની પ્રિલિમ્સની તૈયારી કરે તો કવર થઈ જાય છે. એવું નથી, બંનેના ઇમ્પોર્ટન્સમાં ફરક છે. હું તમને સમજાવું કે શું ઇશ્યુ છે. ફર્સ્ટ ઓફ ઓલ જીપીએસસી પ્રિલિમ્સ છે એમાં જીએસનું ઇમ્પોર્ટન્સ વધારે છે, બીકોઝ 170 થી 160 ક્વેશ્ચન, એટલે કે 170-160 ક્વેશ્ચન જીએસના આવવાના છે. એટલે અહીંયા ડિસાઇડિંગ ફેક્ટર જીએસ છે, એટલે તમારે જીએસમાં વધારે મહેનત કરવી પડે. ધારો કે તમારું મેથ્સ અને રિઝનિંગ છે થોડુંક પણ વીક હશે તો ચાલશે, ઇટ ડઝન્ટ મેટર, બીકોઝ એ ડિસાઇડિંગ ફેક્ટર નથી, એ તમને એડિશનલ ફેક્ટર તરીકે કામ કરે છે. જ્યારે અહીંયા સીસી પ્રિલિમ્સમાં મેથ્સ અને રિઝનિંગ છે એનું વેઇટેજ 90 માર્ક્સનું છે 150માંથી. એટલે તમે સમજ્યા કે અહીંયા ડિસાઇડિંગ ફેક્ટર મેથ્સ અને રિઝનિંગ છે, અહીંયા એવું નથી. એટલે હવે ધારો કે તમારું જીએસ સ્ટ્રોંગ છે, તમે જીએસ સારી રીતે કર્યું છે અને તમારે જીપીએસસી પ્રિલિમ્સમાં તમારે શોર્ટ પાસ થવા માટે મેથ્સ અને રિઝનિંગ કરવું છે તો તમે સીસી જોડે એને ઓવરલેપ કરી શકો છો. અહીંયા બંનેમાં ઇમ્પોર્ટન્સનો ફરક. જો તમે જીએસ અને મેથ્સ અને રિઝનિંગ બંનેને ફૂલ પ્રૂફ 100% રીતે કરવા માંગતા હોય તો તમે ઓવરલેપ કરી શકો છો, બાકી ઓવરલેપનો ઓપ્શન અહીંયા આવતો નથી. આ વસ્તુ માટે તમે ક્લિયર હોવા જોઈએ. અને જીપીએસસીનો જે લાસ્ટ વિડીયો હતો, એ જીપીએસસીના લાસ્ટ વિડીયોમાં પણ મેં વાત કરી હતી કે હવે જ્યારે 200 ક્વેશ્ચનની ગેમ છે ત્યારે માત્ર જીએસ કરીએ નહીં થાય, તમારે મેથ્સ અને રિઝનિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટથી કરવું પડશે, કારણ કે એ પણ એક મોટું ડિસાઇડિંગ ફેક્ટર છે. બીકોઝ 200 ક્વેશ્ચનમાંથી 30 કે 35 ક્વેશ્ચન મેથ્સ અને રિઝનિંગના આવે છે, જે તમારું ડિસાઇડ કરી છે કે તમે પાસ થશો કે પાસ નહીં. એટલા માટે એ જે નેગ્લિજન્સ છે એ ખરાબ જ છે, એ બધાને સુધારવાની જ જરૂર છે. પણ એક વસ્તુ ફેક્ટ પણ છે કે ત્યાં ઇમ્પોર્ટન્ટ એટલું નથી જેટલું જીએસ ઇમ્પોર્ટન્ટ છે. અને ઉલટાનું અહીંયા મેથ્સ અને રિઝનિંગ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ 90 માર્કનું પૂછવાનું, જ્યારે જીકે છે નેગ્લેક્ટેડ છે, બીકોઝ જીકે માટે કોઈ મહેનત નથી કરવાનું, એ મને પણ ખબર છે. કરંટ અફેર વંચાવવાનું છે તો વાંચી જશે, બાકી જે પણ લોકો મહેનત કરવાના આના પાછળ જ કરવાના છે. લોકો આને પણ નેગ્લેક્ટ કરશે અને જોડે ગ્રામરને પણ નેગ્લેક્ટ કરશે. એ ખોટી વસ્તુ જ છે, મને ખબર છે, એ તમને પણ ખબર છે. તો હવે અહીંયા ઓવરલેપ, એટલે કે બંનેની તૈયારી જોડે કરવી, તો એ કોન્સેપ્ટ ક્યારે આવી શકે કે જ્યારે તમે જીએસ અને મેથ્સ અને રિઝનિંગ એ બંનેને તમે બહુ જ સારી રીતે સિરિયસલી લેવાના હોય, ત્યારે તમે ઓવરલેપનું વિચારી શકો છો. ઠીક છે, ત્યારબાદ શું છે કે હવે અહીંયા મેથ્સની પ્રિપેરેશન છે એ પોસિબલ નથી. ધારો કે તમે પ્રિલિમ્સ આપો છો અત્યારે, ઠીક છે, તમે પ્રિલિમ્સ આપો છો, ડઝન્ટ મેટર. હવે ધારો કે તમે સીસી પ્રીના સ્ટુડન્ટ છો, તમે સીસી મેઇન્સ માટે તૈયારી કરી છે અને તમને એવું હોય કે હું ઓવરલેપ કરી અને જીપીએસસી પણ આપી દઉં અને એમાં પાસ થઈ જાવ અને એની મેઇન્સ હું આપી દઈશ, તો થોડું અઘરું છે. બીકોઝ જીપીએસસીની હવેની જે મેઇન્સ છે એ પેપર લેન્ધી બન્યા છે, એમાં સ્પેશિયલી એથિક્સનું પેપર આવ્યું છે, એટલે આ વસ્તુ થોડી અઘરી બની શકે છે. એટલે જો તમે સીસી પ્રીની તૈયારી કરવા માટે રેડી હોય, તમે મેઇન્સ માટે પ્રિપેરેશન કરી છે અને પછી હવે તમે વિચારતા હોય કે જીપીએસસી પ્રી માટે હું તૈયારી પણ કરું જોડે ઓવરલેપમાં, થોડું શક્ય
નથી, ઇમ્પોસિબલ જેવું છે. પણ જો તમે જીપીએસસી પ્રીની તૈયારી કરતા હોય, તમે મેઇન્સ માટે થોડી મહેનત કરી અને તમે સીસીઈ માટે વિચારતા હોય તો તમારા માટે થોડું ઈઝી છે. તમારે જસ્ટ શું કરવાનું છે કે મેથ્સ અને રીઝનિંગ કરવાનું છે, જે તમને સપોર્ટ જ કરવાનું છે તમારા જીપીએસસી પ્રિલિમ્સ માટે. ભલે 30 કે 35 માર્ક છે, પણ તમને એક એજ આપીને જવાનું છે. એટલા માટે સીસીઈ વાળો જીપીએસસી ની તૈયારી કરવા માંગે છે કે જીપીએસસી વાળો સીસી ની તૈયારી કરવા માંગે છે, એના ઉપર ડિસાઇડ થશે કે તમારે શું કરવું છે. તો હવે એક સોલ્યુશનનું શું બને? આપણે એટલી ચર્ચા કરી કે જીપીએસસી પ્રી અને સીસીઈ પ્રી છે, તો એ બંને વચ્ચે જે પણ કોમ્યુનાલિટી છે, જે પણ મિસકન્સેપ્શન છે, જે લોકો જનરલી યુઝ કરે છે, જે લોકોથી થાય છે, તો એમાં એક સોલ્યુશન શું હોઈ શકે યુનિફાઈડ? તો અહીંયા હું હોનેસ્ટ સજેશન આપીશ. અહીંયા કોઈને એવું નથી લગાડવાની જરૂર કે ભાઈ ઓકે હું આ તૈયારી કરું છું, હું આ તૈયારી નથી કરતો. અહીંયા એક હોનેસ્ટ સજેશન મારા તરફથી હશે કે તમે બંને કરો જો તમે મેઇન્સ રેડી હોય. ધારો કે તમને ખબર છે કે જીપીએસસી ના 4 પેપર છે જીએસ ના, એ પણ તમે સારી રીતે કર્યા છે. જીએસ નું એસએ નું પેપર એ પણ તમે સારી રીતે કર્યું છે, તો તમે બંને માટે જો, હું ના નથી પાડતો, ઠીક છે. પણ જો તમારે જીપીએસસી ની પ્રિલિમ્સ જ આજ સુધી પાસ નથી થઈ, તો હવે તમે સમજો કે તમારે અત્યારે શું કરવાની જરૂર છે. કોઈ પણ એક વસ્તુ પર તમારે ફોકસ કરવાની જરૂર છે. હવે ધારો કે તમે મેઇન્સ રેડી છો, તમે માત્ર જીપીએસસી કરવા માંગો, ઇટ ડઝન્ટ મેટર, તો કઈ વિચારવાનું. પણ જો તમે મેઇન્સ માટે કઈ કર્યું જ નથી, તમે 4 જીએસ ના પેપર જોયા જ નથી, તમે એનો સિલેબસ જોયો જ નથી, તમે એથિક્સ નું પેપર જોયું નથી, તો તમારા માટે બેસ્ટ વસ્તુ છે કે તમે માત્ર સીસી ઉપર ધ્યાન આપો અને સીસી ની મેઇન્સની તૈયારી અત્યારથી કરવા માંડો. બીકોઝ જે લોકો મેઇન્સ માટે અત્યારથી રેડી નથી જીપીએસસીમાં, એ લોકો પ્રિલિમ્સ પાસ કરી અને મેઇન્સ આપી અને ઇન્ટરવ્યુ લાવે, એ શક્ય વસ્તુ નથી. અને ધારો કે કોઈકને આવી પણ જાય છે, તો એ ફાઇનલ સિલેક્શનમાં નહીં જ આવે. તમને શાયદ જ કોઈક એવું મળશે જે એમ કહેશે કે ભાઈ પ્રિલિમ્સ સુધી મેં મેઇન્સનું કંઈ કર્યું જ નહોતું, પ્રિલિમ્સમાં હું પાસ થયો, પછી મેં મેઇન્સ કરવાનું શરૂ કર્યું અને પછી મેં મેઇન્સ આપી પાસ થયો અને ઇન્ટરવ્યુ આવ્યો અને હું સિલેક્ટ થઈ ગયો. એવા તમને લગભગ કોઈ નહીં મળે. જે પણ લોકો અત્યારે જીપીએસસીની પ્રિલિમ્સ આપતા હશે, એ તમામ લોકો અત્યારે મેઇન્સ રેડી હશે, જે લોકો ઇન્ટરવ્યુ સુધી પહોંચવાના છે. આ વસ્તુ તમે સમજી લો. આ વસ્તુ ફેક્ટ છે, આ વસ્તુ રિયાલિટી છે. હવે ધારો કે 200 જણા પાસ થાય છે, તો એ 200 માંથી 2 જણા આવીને એવું કે ના અમે એવું નહોતું કર્યું, તો એને અપવાદ કહી શકીએ આપણે. 1% ને અપવાદ કહેવાય, 2% ને અપવાદ કહેવાય. હવે ધારો કે 200 માંથી તમને 10 જણા આવીને કહેતા હોય, 15 જણા આવીને કહેતા હોય, તો મારે પણ વિચારવું પડશે કે આ ફેક્ટ મે બી ખોટું હોઈ શકે છે, કે જે લોકો મેઇન્સ રેડી છે એ લોકોને પ્રિલિમ્સમાં ધ્યાન આપવું જોઈએ અથવા તો મેઇન્સમાં ધ્યાન આપવું જોઈએ. એટલે જે લોકો માત્ર સીસી કરે છે, જે લોકોએ સીસી ની મેઇન્સ કરી છે, એમને હું સજેસ્ટ કરીશ કે તમે અત્યારે સીસી પ્રિલિમ્સ અને સીસી મેઇન્સ ઉપર ધ્યાન આપો. તમારે જીપીએસસીમાં ડિસ્ટ્રેક્ટ થવાની જરૂર નથી. હવે જે લોકો જીપીએસસી કરી રહ્યા છે, જેમના પાસે કોઈ જોબ નથી, જે પોતે મેઇન્સ રેડી છે અથવા તો મેઇન્સ રેડી નથી, કંઈ પણ, તો એમને પણ સજેસ્ટ કરીશ કે તમે સીસીને થોડું તમે ધ્યાનથી આપો. બીકોઝ તમારે પણ જીપીએસસી પ્રિલિમ્સ પાસ કરવા માટે મેથ્સ અને રીઝનિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે, અને મેથ્સ અને રીઝનિંગ તમે ધ્યાનથી કરશો જો તમારે સીસીઈ પણ હશે. એટલા માટે બધા માટે એ જ સોલ્યુશન છે. અને જો કોઈ સીસીઈ વાળું છે જેમણે જીપીએસસીની મેઇન્સ કરી જ નથી, તો એમના માટે તો એક જ સોલ્યુશન કે ફોકસ ઓન સીસીઈ. જો અત્યારે સમય છે તો મેઇન્સ માટે તૈયારી શરૂ કરી દો અને આ કોર્સ જોઈન કરી લો. આપણે વાત કરી જ છે 20 એપ્રિલથી શરૂ થવાનો છે, તો આ વસ્તુને અહીંયા આ રીતે લેવાની ખૂબ જરૂર છે. આ વસ્તુ તમે સમજો. આ એક ઓનેસ્ટ સજેશન હતું. બાકી મને ખબર છે તમને જે યોગ્ય લાગે છે તમે કરવાના છો, મારું માનવાનું નથી. પણ છતાં જે એક્સપિરિયન્સ છે, જે પણ એસ્પિરન્ટના આપણે સાંભળતા હોઈએ છીએ, એમને કેવા ઇસ્યુ થાય છે, એના ઉપરથી ખબર પડે છે કે બેસ્ટ સ્ટ્રેટેજી આ જ છે જે મેં તમને કહી છે. હવે જો તમે સીસી માટે તૈયારી કરતા હોય, તો સીસી એનો કમ્પ્લીટ સોલ્યુશન છે મેઇન્સ માટેનો, કે ધારો કે તમે પ્રી પાસ કરી શકતા હોય અથવા તો તમને એવું લાગે છે કે પ્રી પાસ થઈ જશે, તો તમે મેઇન્સની પ્રિપેરેશન માટે આ કોર્સ જોઈન કરી શકો છો. 20 એપ્રિલથી શરૂ થવાનો છે. એમના બેઝિક ફીચર હું તમને જણાવી દઉં. ડિટેલ લેક્ચર હશે, જીએસના ટોપિક, ગુજરાતી, અંગ્રેજી બધા જ ટોપિક ઉપર ડિટેલમાં લેક્ચર હશે ઓનલાઈન. ત્યારબાદ હરરોજ સ્વમૂલ્યાંકન માટે 14 પ્રશ્નો મળશે વિથ મોડલ આન્સર, 2 ગુજરાતીના, 2 ઇંગ્લિશના અને 10 જીએસના, એટલે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ, કે દરરોજ તમે સ્વમૂલ્યાંકનથી એટલે કે જાતે ચેક કરીને, જાતે મોડલ આન્સરમાંથી ચેક કરી પ્રેક્ટિસ કરી શકો. તે ઉપરાંતમાં 5 મોક ટેસ્ટ હશે, એટલે કે ટોટલ 15 પેપર લેવાશે 90 દિવસમાં, હરેક વીકમાં. એક વીકમાં એક પેપર હશે. ધારો કે ફોર એક્ઝામ્પલ 3 મહિના ગુજરાતી છે તો 10 મહિના ઇંગ્લિશ હશે અને 17 મહિના જીએસનું પેપર. એવી રીતે 21 દિવસમાં એક રાઉન્ડ પૂરો થશે. એવા 5 રાઉન્ડ આપણે કરશું અને આ તમામ 15 પેપર છે એનું મૂલ્યાંકન અમારા દ્વારા કરવામાં આવશે. એટલે કે તમે પેપરમાં શું લખ્યું છે, શું નથી લખ્યું, શેની જરૂર હતી, શું સુધારવાની જરૂર છે, ક્યાં શબ્દોની સુધારવાની જરૂર છે, ક્યાં કન્ટેન્ટ સુધારવાની જરૂર છે, ક્યાં ફોર્મેટ સુધારવાની જરૂર છે, તમામ વસ્તુ અમે તમને નોટ કરીને આપશું 15 પેપરમાં. એટલે અહીંયા મોક ટેસ્ટ હશે, 5 રાઉન્ડ હશે, ત્યારબાદ મટીરિયલ પણ જોડે આપવામાં આવશે. અને સૌથી બેસ્ટ વસ્તુ આ પ્રોગ્રામની કોઈ છે તો એ વન ઓન વન મેન્ટરશિપ. ધારો કે કોઈ એવું છે કે જેને મેઇન્સ આજ સુધી લખી જ નથી, જેમને લખતા આવડતું જ નથી, જે લોકો એમની પેપર કોપીઝ છે એ ચેક કરાવ્યા બાદ રિવ્યુ કરાવવા માંગે છે કે ભાઈ મને સમજાવો કે આમાં તમે કેટલા માર્ક કેમ આપ્યા છે, તમે અહીંયા ભૂલો કેમ કાઢી છે, ભૂલો સુધારી કેમ શકું, તો એ બધા માટે પણ વન ઓન વન મેન્ટરશિપ છે કે તમે મેન્ટર તમારું પેપર તમારી સામે ચેક કરશે, રિવ્યુ કરશે કે એમના પેપરમાં શું ઇસ્યુ છે, તમારે શું સુધારવાની જરૂર છે, તમને ટુ ધ પોઈન્ટ બતાવશે. તો વન ઓન વન મેન્ટરશિપનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે. અને અત્યારે તમે સીસીઈ એટલે કે સીસીઈ 30 કોડનો યુઝ કરી અને 30% ઓફ તો મેળવી શકો છો.
થોડાક સમય માટે જ આ જે ઓફર છે શરૂ છે, એટલે તમે ત્યાંથી મેળવી શકો. અને આપણો ટાર્ગેટ છે કે 90 દિવસમાં આપણે મેઇન્સ રેડી થવાનું છે. 20 એપ્રિલથી કાર્યક્રમ શરૂ થવાનો છે. જેટલું તમે જલ્દી જોઈન કરશો એટલો તમને વધારે ફાયદો થશે. તો બસ આજ માટે એટલું જ હતું. આજે આપણે ડિસ્કસ કરવાનું હતું. મળશું ફરીથી એક નવા થોટ જોડે, નવા આપણા જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરવા માટે. અને તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે બેઝિઝક પૂછી શકો છો. તમે આ નંબર પર ફોન કરી શકો છો, તમે વિઝિટ કરી શકો છો, તમે વિડીયો પર કોમેન્ટ કરી શકો છો, તમે મેસેજ પણ કરી શકો છો. તો બસ આજ માટે એટલું જ. મળશું ફરીથી નવા થોટ સાથે. થેન્ક યુ.